આજે મોડી રાત્રે ભૂખ લાગી હતી એટલે મેં અને કાળોએ કર્યો હતો અહીંયા ભેળનો પ્રોગ્રામ, કેમ કે આપણને રોટલા કોઈ દી ભાવતા નથી અને ભાવવાના છે નહીં, એટલે ફટાફટ મેં અને કાળોએ વિચારી લીધું કે આજે બનાવવાની છે ચટપટી મસ્ત ટકાટક એક નંબર ટકલાભાઈની ભેળ. પણ અહીંયા ટકલાભાઈ નથી, આ કાળી ઈ જ ટકલી છે મેન, અને હું પણ નાની ટકલી છું, કેમ કે કાળીને એકને હું કંઈક કહું છું તો તમને બધા યુટ્યુબરને ગમતું નથી, કેમ કે કાળી તો તમારા ઘરની હોય અને હું તો બહારની હોઉં, એવી મારી હારે વ્યવહાર કરો છો. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો હવે તમને ગમે એમ જ કરવાનું છે, કેમ કે તમે અમારી એક ફેમિલી બની ગયા છો. પછી ફટાફટ આપણે અહીંયા ટમેટા કાપી નાખ્યા અને કાળુએ એટલે કે તમારી પ્યારી એવી ધોળુએ કાંદા કાપી નાખ્યા. મસ્ત આપણે અહીંયા ભેળ બનાવવાની તૈયારી કરતા હતા. લીંબુ ખૂટી ગયા હતા, એ કાળું બેન લેવા ગયા હતા. ફટાફટ લીંબુ લાવી, એના મોઢા જેવું મોટું મોટું લીંબુ લાવી હતી, અને પછી આ લીંબુ નીચવતી હતી ને અડધું તો બહાર ઉડીને ક્યાં વહી ગયું હતું, અને આમાં 4-5 બિયા પડી ગયા હતા, એ બધા ફટ કાઢી લીધા. મસ્ત આપણી ભેળ બની ગઈ હતી અને મસ્ત મેં અને કાળોએ મસ્ત એન્જોય કરી છે. અને શું ટકાટક મસ્ત મફતની ભેળ બની છે. મફતની જ ન કહેવાય, બધું ઘરનું જ હતું, મજા આવી ગઈ બસ.